નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.2 શરૂ કર્યો હતો અને એના 2 થી 3 દાખલા આપણે ગણ્યા હતા. ચાલો તો હવે આજે આગળ દાખલા ગણીશું. હવે આગળ દાખલા ગણતા પહેલાં સૌપ્રથમ આપણે સૂત્રનું રિવિઝન કરી લઈએ, કારણ કે સૂત્ર આ પાઠના બહુ મહત્ત્વના છે, કારણ કે તમારે પહેલી વાર આવ્યા છે અને પછી પાછા ભૂલાઈ જશે તો દાખલા આવડશે નહીં. તો એક પરિઘનો આપણે ચાપની લંબાઈનું સૂત્ર 2πr થીટાના છેદમાં 360 આવી રીતના આવતું. ક્ષેત્રફળનું સૂત્ર થીટાના છેદમાં 360 πr સ્ક્વેર વૃત્તાંશનું. વૃત્તખંડનું સૂત્ર થીટાના છેદમાં 360 πr સ્ક્વેર માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. બરાબર. એની સિવાય આપણે 1/2 RL ક્ષેત્રફળનું સૂત્ર લીધા હતા. બાકી હું માનું ત્યાં લગી ગુરુ વૃત્તાંશ, ગુરુ વૃત્તખંડ એના ક્ષેત્રફળ પછી સૂત્ર તમને આવડી જશે, પણ આ 2-3 સૂત્ર તો ખાસ આવડવા જોઈએ. એક તો ચાપની લંબાઈનું સૂત્ર, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ ચાપની લંબાઈ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ 3 તો તમને આવડવા જોઈએ. એ 3 ઉપરથી બાકીના બધા આવડી જશે. બરાબર. ચાલો તો હવે આજે આપણે દાખલા નંબર 4 પહોંચ્યા. તો દાખલા નંબર 4માં એવું કીધું કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે. એટલે આવું છે, ધારો કે આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O છે, એની જીવા AB છે. કેન્દ્ર આગળ કેટલો ખૂણો આતરે છે? કાટખૂણો 90 થશે. તો આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. લઘુ વૃત્તખંડ અને ત્રિજ્યા કેટલી છે? 10. લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ચાલો સૌથી પહેલા વર્તુળની ત્રિજ્યા R બરાબર 10 સેમી, લઘુ વૃત્તાંશનો ખૂણો થીટા બરાબર 90 છે, એટલે કાટકોણ ત્રિકોણ બનશે. તો હવે પહેલા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે, તો ડાયરેક્ટ આવી રીતના થશે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. જો તમે અલગ અલગ ગણી શકો, બે પછી બાદબાકી કરી શકો. હું ડાયરેક્ટ જ ગણું છું, કારણ કે આ સરળ પડે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવે? થીટાના છેદમાં 360 ગુણ્યા πr સ્ક્વેર માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. તો કાટકોણ ત્રિકોણ છે, 1/2 કાટખૂણો બનાવતી બે બાજુ, એટલે AO ગુણ્યા OB, OA ગુણ્યા OB થશે. જો આ કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે 10 આવશે ને, ધ્યાન રાખજો. તો હવે કિંમત મૂકી દો. થીટા કેટલો છે? 90 છેદમાં 360 પાઈ 314 છેદમાં 100 r સ્ક્વેર 10 માઇનસ 1/2 10. એ તો ત્રિજ્યા દાવાની છે, દર વખતે આવું જ થશે. બે મીંડા ઉડી ગયા. 9 ચોકું 36, 5 દુ 10, એટલે જવાબ આવ્યો 314 છેદમાં 4. હજી બે ઉડે ને, 157. કેટલા આવશે? 157 છેદમાં 2 માઇનસ 10 પંચા 50. 157 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 75 ને 78.5 માઇનસ 50, એટલે જવાબ આવ્યો 38.5 સેમી સ્ક્વેર. આ મળી ગયો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 38.5 સેમી સ્ક્વેર. સોરી, 28.5 આવશે. મેં કીધું જવાબ આવ્યો નહીં, 28.5, કારણ કે ઓલું 78માંથી 50 જાય એટલે 28.5 લખી લો. પછી સમજાઈ લો. હજી એક ભાગ બાકી છે આ પાઠનો, આ દાખલાનો. ચાલો તો શું આપેલું છે કે વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે, ખૂણો 90નો છે. કાટખૂણો આતરે એવું કીધું ને, કાટખૂણો એટલે 90નો ખૂણો થશે. તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કીધું. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું થીટાના છેદમાં 360 × πr સ્ક્વેર, ત્રિકોણ AOBનું 1/2 OA ગુણ્યા OB. થીટા 90, 360 પાઈ 314 છેદમાં 100. પાઈની કિંમત કીધી છે 3.14 લેવાની, 10. અને જ્યારે અહીંયા 10 90 છે ને ત્યારે લેવા કહેવાય. 7 90 હોય તો 7 14 21 હોય તો અહીંયા 7 લેવાનું કહેશે. 22 છેદમાં 7, 1/2 10.
छेद उड़ी गया 157/2 -50 78.5 -50 એટલે 28.5 સેમી સ્ક્વેર। હાલો એક જવાબ આવી ગયો। હવે બીજો જવાબ લાવવાનો છે। આ પહેલો ભાગ છે એનો। હવે બીજા ભાગમાં એણે એવું કીધું છે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। બીજો ભાગ શું કીધો? હા, ભાગ દાખલા નંબર 4 ભાગ 2 શું કીધું? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને યાદ હોવું જોઈએ કે એનું સૂત્ર શું આવે? આખા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે ગણી નાખેલું છે, છતાં આપણે પાછા ગણીશું તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શું આવે? πr² માઇનસ θ/360 ઇન્ટુ πr²। આવી રીતના થશે। કિંમત મૂકી દઈએ 314/100 × 10 × 10 માઇનસ 90/360 × 314/100 × 10 × 10। જો આ ભાગ આપણે અગાઉ ગણી નાખ્યો છે વૃત્તખંડમાં। આ 10 10 ગયા 9 ચોકું 36 2 157। આ 10 10 ગયા એટલે 314 - 157/2 એટલે 314 - 78.5। તો 314 - 78.5 કરીએ એટલે જવાબ આવે 235.5 સેમી સ્ક્વેર। એવું મળ્યું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। મેં જો સાદું રૂપ આપ્યું છે, ન આપો તો ચાલે, આની ઉપરથી ડાયરેક્ટ આ લખી નાખો 78.5 તો પણ ચાલે। આ તો મેં કીધું હવે આપીએ છીએ તારો ગણ નાખો, બરાબર? ચાલો લખી લો। દાખલો સરળ છે, પછી આપણે એની થિયરી પાછું સમજીએ કેવા। ચાલો તો શું કીધું છે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એનો ખૂણો ગોતીને ગણી શકીએ। તો જો હું તમને એ કહી દઉં કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવા માટે ગુરુ વૃત્તાંશનો ખૂણો કેટલો થશે? 360 - 90 એટલે 270 થશે। એની ઉપરથી θ/360 × πr² એટલે 270/360 × 314/100 × 10 × 10। આ 10 10 10 ગયા અહીંયા 9 તેરી 9 ચોકું 2 157 3/2 157 તેરી 471/2 એટલે 235.5 આવી ગયો જવાબ બેમાં। એટલે આ રીતના ગણી શકો। તમને ખૂણો પહેલાં માપવો પડે તમારે, બરાબર? એટલે જો આ દાખલો એવો છે ને કે એમાં એણે એવું કીધું છે ચોખવટ કરીને કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। ખાલી એણે વૃત્તાંશ કીધું હોત તો આપણે લઘુ વૃત્તાંશ ગણી શકત, પણ એણે કીધું છે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કરવું પડશે। તો દાખલા સરળ છે, આગળના દાખલા થોડાક આવશે, બાકી આ દાખલામાં તો બહુ કાંઈ છે નહીં, એટલે ખાસ દાખલા ધ્યાન રાખજો। ચાલો હવે જે ચોથો દાખલો હતો એમાં એણે એવું કીધું હતું કે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશ એ ફેરવીને એમ પૂછે કે ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। આપણને ગોતતા આવડવું જોઈએ, બીજું કાંઈ નથી। દાખલાની રકમ વાંચતા અને સમજતા આવડી ગઈ એટલે દાખલા આવડી જશે। ચાલો હવે દાખલા નંબર 5। દાખલા નંબર 5માં એવું કીધું છે કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે। એટલે આપણી પાસે વર્તુળ છે, એનું કેન્દ્ર O છે, એની ત્રિજ્યા AB છે અને ખૂણો કેટલો બનાવે છે? 60નો। હવે 60નો ખૂણો હોય ત્યારે સમબાજુ ત્રિકોણ છે, એટલું યાદ રાખવાનું। કઈ રીતના એ આપણે સાબિત કરશું? 60નો ખૂણો આતરે છે તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ। 3 વસ્તુ ગોતવાની છે। ચાલો તો પહેલાં તો વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલા સેમી છે? 21। એટલે આમાં તો તમને સમજાઈ ગયું છે પાય શું લેવાનું? 22/7। પછી વૃત્તાંશ વડે કેન્દ્ર આગળ બનતો ખૂણો અથવા ચાપ વડે કેન્દ્ર આગળ બનતો ખૂણો, જે લખો એ બે એક જ થશે। ચાપ વડે કેન્દ્ર આગળ
बनतो खूणो थीटा बराबर 60 अंश। चालो हवे पहलो भाग ए डायरेक्ट थई जशे। लघुचापनी लंबाई, तो लघुचापनी लंबाईनुं सूत्र शुं आवशे? थीटाना छेदमां 360 गुण્યા 2πr એટલે કે 60 ના છેદમાં 360 ગુણ્યા 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 21 7 તેરી 21 6 6 36 2 તેરી 6 એટલે 22 સેમી। એટલે એનો ચાપની લંબાઈ કેટલી આવી? 22 સેમી। આ ચાપની લંબાઈ એટલી ચાપ છે એ તમારી 22 સેમીની થઈ। ચાપનું નામ આપવું હોય તો APB આપી દઈએ, बराबर। APB अथवा AQB अथवा ACB जे आपवुं होय। चालो हवे बीजो भाग हारोहार गणी ज नाखुं के वृत्तांशनुं कीधुं छे। हाँ, तो चाप वडे बनता लघु वृत्तांश, खाली वृत्तांश के एटले शुं लेवानुं? लघु वृत्तांशनुं क्षेत्रफळ। तो लघु वृत्तांशनुं क्षेत्रफळ शुं आवे? थीटाना छेदमां 360 इंटू पाई आर स्क्वेर। तो थीटा केटलो छे? 60 ना छेदमां 360 गुण્યા पाई आर स्क्वेर એટલે 22 ના છેદમાં 7 21 21 7 તેરી 21 6 6 36 3 2 6 11 2 22 11 ગુણ્યા 21 तो 21 દાણ 210 અને બીજા 21 ઉમેરજો એટલે 231 સેમી સ્ક્વેર। આ આપણો જવાબ। જો દાખલા હાવ એટલે હાવ સરળ છે, કાંઈ નથી લેવાનું। सिंपल सादा सूत्र मूकीने सादुं रूप आपवानुं, सूत्र मूकीने सादुं रूप आपवानुं। जोई लो पछी पाछुं एक वार तो समजावी दઉં तमने। चालो तो सौथी पहेला जो ध्यान राखो के तमने एवुं कीधुं के 21 सेमी त्रिज्यावाळा वर्तुळनी चाप केंद्र आगळ 60 नो खूणो बनावे। એટલે 21 સેમી ત્રિજ્યા, તો ત્રિજ્યા કેટલી આપી? વર્તુળની ત્રિજ્યા r બરાબર 21 સેમી। चाप छे केंद्र आगळ 60 नो खूणो बनावे। तो खूणो केटलो बनावे? चाप वडे केंद्र आगळ बनतो खूणो 60 नो। एनी आकृति दोरी नाखवानी, आपणे खबर पड़ी जाए 60 नो खूणो छे। आ चाप AB छे, आ जीवा AB छे, बरोबर। तो सौथी पहेला एवुं कीधुं के चापनी लंबाई शोधो। जो खाली एम कीधुं चापनी लंबाई, खाली चाप के एटले आपणे कई चाप लेवानी? लघु चाप। तो लघु चापनी लंबाई बराबर लंबाई एवं लंबाई एटले परिघ, परिघमां शुं आवे? 2πr। थीटाना छेदमां 360 कॉमन आवशे कारण के 360 ए 2πr तो थीटा ए केटला एटले ओलामां 360 ए पाई आर स्क्वेर तो थीटा ए केटला एटले ई तो हरखुं ज लेवानुं छे। तो लघु चापनी लंबाई बराबर शुं थावशे? थीटाना छेदमां 360 एने गुण્યા 2πr। थीटाना छेदमां 360 एने गुण્યા शुं आवशे? 2πr। तो थीटा 60 360 छेदमां 2 पाई 22 ना छेदमां 7 અને r કેટલા થશે? 21। એટલે 60 ના છેદમાં 360 ગુણ્યા 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 21 7 તેરી 21 3 2 6 6 6 36 એ બધું ઉડી ગયું એટલે વધ્યું 22। એટલે એની પરિઘની લંબાઈ કેટલી મળી? 22 સેમી। પરિઘ એટલે ચાપની લંબાઈ, આટલી ચાપ છે 22 સેમીની થઈ। પછી એમ કીધું કે चाप वडे बनता वृत्तांशनुं क्षेत्रफळ। हवे चाप वडे बनतो वृत्तांश बे बने, लघु वृत्तांश गुरु वृत्तांश, पण एने खाली वृत्तांश कीधुं એટલે આપણે લઘુ લેવાનું। एने ચોખવટ કરીને કીધું કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો આપણે ગણવું પડે अलग, पण आमां तेणे खाली वृत्तांश कीधुं। तो चाप वडे बनता लघु वृत्तांशनुं क्षेत्रफळ बराबर थीटाना छेदमां 360 गुण્યા पाई आर स्क्वेर એટલે 60 ના છેદમાં 360 ગુણ્યા 22 ના છેદમાં 7 21 21 7 તેરી 21 6 6 36 6 3 2 6 जवाब આવી ગયો એટલે 231 આવશે। જવાબ કેટલો આવે? 231। હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ, હવે હું સાબિત કરવાનું છે વૃત્તખંડનું ક્ષેત્રફળ। તો વૃત્તખંડનું ક્ષેત્રફળ લેવા માટે સૌથી પહેલા તો ધ્યાન રાખજો આ ત્રિકોણ 60 નો છે એટલે કાટકોણ ત્રિકોણ નથી, તો નક્કી થઈ ગયું समबाजु त्रिकोण है। केवो त्रिकोण है? समबाजु त्रिकोण है। तो ये साबित करवू पड़शे कि समबाजु है। तो एनी माटे तीजो भाग, तो त्रिकोण AOB में, त्रिकोण AOB में OA बराबर OB बराबर R है। बे त्रिज्या हरखी है, तेथी तेना सामसामेना खूणा पण केवा थाय? सरखा थाय। आ आपणे आवी गयुं। जो त्रिकोणनी बे बाजुओ सरखी होय तो एनी सामसामेना खूणा पण केवा थाय? सरखा।
પરંતુ આપણને ખૂણો ઓ કેટલો આપેલો છે 60 નો આપેલો છે। તો હવે ત્રિકોણ AOB માં ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર કેટલા થાય 180। તેથી ખૂણો A વત્તા 60 વત્તા ખૂણો A બરાબર 180 થશે। B ની જગ્યાએ લખીએ કાંઈ એટલે બે ખૂણા A બરાબર 180 માઇનસ 60 એટલે કે ખૂણો A બરાબર 120 એટલે કે ખૂણો A બરાબર 120 ના છેદમાં 2 એટલે કે ખૂણો A બરાબર 60। તેથી ત્રિકોણ AOB માં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60। આમ ત્રિકોણ AOB કેવો છે સમબાજુ ભૂલી ગયો સમબાજુ ત્રિકોણ છે। ચાલો આટલું પહેલાં આવડવું જોઈએ, પછી આપણે ક્ષેત્રફળની બધી વાત કરીએ। તો ફરીથી એક ખૂણો 60 નો આપેલો છે, બાકીના બે ખૂણા હરખા છે। તો ત્રિકોણ AOB માં OA બરાબર OB બરાબર R, કારણ કે ત્રિજ્યા છે, ત્રિજ્યા બે હરખી હોય તો એને એટલે ખૂણો A અને ખૂણો B સામસામેના હરખા થશે, પરંતુ A 60 છે તો ત્રિકોણ AOB માં ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર 180। આ 60 મૂકી દો, આ A 2A થઈ ગયું, 180 માઇનસ 60 એટલે 120, બે છેદમાં આવે એટલે 120 ભાગ્યા 2 એટલે 60। એટલે કે ત્રિકોણ AOB માં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 એટલે કે સમબાજુ ત્રિકોણ થાય। ચાલો હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ કીધું ને, હાલો તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આકૃતિ પૂછી નાખું પણ માહેની કર। ચાલો તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું આવશે કે વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે ગણ્યું છે અગાઉ, હા તો એ કેટલું આવ્યું 231 માઇનસ ત્રિકોણનું √3/4 બાજુનો વર્ગ। આ સૂત્ર મેં તમને કીધેલું જ છે। તો 231 માઇનસ √3/4 બાજુનો વર્ગ એટલે બાજુ કેટલાની છે 21ની છે। તો 21 નો વર્ગ કેટલો થાય 441 √3 ના છેદમાં 4, 441 √3 ના છેદમાં 4 સાદુરૂપ આપવું હોય તો આપવાનું, ન આપવા તો ચાલે, આ સેમી સ્ક્વેર। અને આપવું હોય તો 231 ગુણ્યા 4 એટલે 924 માઇનસ 441 વર્ગમૂળ 3 ના છેદમાં 4 સેમી સ્ક્વેર। આ આપણો જવાબ મળે। લસા લ્યો ને તો જોઈ લો એકવાર, એટલે આ દાખલો તમને પછી સમજાવી દઉં। ચાલો તો શું કીધું છે ધ્યાન રાખજો કે ત્રિકોણ છે એમાં એક ખૂણો 60 નો છે, તો બાકીના બે ખૂણા 60 ના સાબિત કરો એટલે સમબાજુ થઈ જશે। તો ત્રિકોણ AOB માં ખૂણો OA OB R છે એટલે A ને B હરખા થાય, પરંતુ O કેટલા છે 60 નો, એક 60 નો છે, ઓલા બે હરખા છે એટલે બધા 60 ના થઈ ગયા, એટલે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60। એટલે કે ત્રિકોણ AOB સમબાજુ ત્રિકોણ છે। કેવો છે સમબાજુ। લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું। વૃતાંશનું આપણે આવી ગયેલું છે 231, ત્રિકોણનું √3/4 બાજુનો વર્ગ, એ સૂત્ર મેં તમને કરાવેલું છે, એટલે 231 માઇનસ √3/4 ઇન્ટુ 21 નો વર્ગ। હવે 21 નો વર્ગ કેટલો થાય 441, તો એ આગળ લખવો પડશે ને, નકર પાછું લોચો થશે, એટલે 441 √3/4 અહીંયા જવાબ આવી ગયો। અથવા તમે 4 નો લસા લઈ લો તો 924 માઇનસ 441 √3/4। આમાં સાદુરૂપ આપવાની કંઈ જરૂર નથી, બાકી જૂની ચોપડી હતી એમાં તમારે √3 ની કિંમત મૂકી 1.73 સાદુરૂપ આપવાનું થતું, પણ આમાં તમને કાંઈ આપેલું નથી, તો આપણે આટલો જવાબ માન્ય રાખશું। તો આજના લેક્ચરમાં આપણે જે દાખલા ગણાવ્યા એ સમજીને પાકા કરી નાખજો। આજે એટલું આપણે રાખીએ।